Focus, ideate, innovate, enable. નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જેના દ્વારા અમે આપની મદદ અને માર્ગદર્શન કરીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર ખરીદી શકો। અને એ માટે દર અઠવાડિયે અમે આપને ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવીએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું ગુજરાતના નવા સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા ધોલેરાની। ધોલેરા વિસ્તારમાં આવેલી અમાની સ્પેસીસ લિમિટેડની અમાની સરસ મજાના ટાઉનશીપની સ્કીમ છે, જ્યાં આગળ પ્લોટિંગ્સ અને બંગલોઝ મળી રહ્યા છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ કે ગુજરાતનું નવું બનનારું સ્માર્ટ શહેર ધોલેરા કેવું છે। અમદાવાદથી 40 કિલોમીટર દૂર છે ધોલેરા। કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર ધોલેરાને પહેલી સ્માર્ટ સિટીના રૂપમાં વિકસિત કરી રહી છે। કુલ 920 સ્ક્વેર મીટરમાં નવી સ્માર્ટ સિટી બનાવવામાં આવશે। ધોલેરાને સ્માર્ટ સિટી બનતા લગભગ 8 લાખ જેટલા લોકોને રોજગાર મળશે। ધોલેરા સ્માર્ટ સિટીમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ફાર્મા, આઈટી અને ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટરોને પ્રાથમિકતા આપવામાં આવશે। અમદાવાદ અને ધોલેરા વચ્ચે સારી કનેક્ટિવિટી માટે એક્સપ્રેસ વે અને મેટ્રો શરૂ કરવામાં આવશે। ધોલેરા પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બનાવવામાં આવશે। અહીં બની રહેલા રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સમય પર પૂરા થાય તે માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સની વ્યવસ્થા પણ કરાઈ રહી છે। તો આપણે જાણ્યું ગુજરાતના નવા સ્માર્ટ શહેર અને ડિજિટલ બનવા જઈ રહેલા ધોલેરા વિશે। આ શહેરમાં ખૂબ જ ક્ષમતાઓ રહેલી છે અને આવનારા સમયમાં આનો વિકાસ ખૂબ તેજીથી થવાનો છે। આ જ વિસ્તારમાં આવેલી છે અમાની સ્પેસીસ લિમિટેડની અમાની આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ અમાની સ્પેસીસ લિમિટેડ વિશે। અમાની સ્પેસીસ લિમિટેડ એ અમાની ગ્રુપની ગુજરાતની રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત પાંખ છે, જેનું નેતૃત્વ CMD હિમાંશુ સંપતના હાથમાં છે। અમાની સ્પેસીસ દ્વારા ગ્રાહકોને કરાયેલા વાયદા પૂરા કરવા પર ખાસ ધ્યાન અપાય છે। પ્રોજેક્ટને સમયસર પૂરા કરવા માટે એમની ટીમ સતત કાર્યરત રહેતી હોય છે અને કદાચ આ જ કારણોસર ધોલેરા SIRના તેમના જુદા જુદા 5 પ્રોજેક્ટને અલગ અલગ પ્રકારના એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે। અમાની સ્પેસીસ રેસિડેન્શિયલ ક્ષેત્રે ઘણા પ્રોજેક્ટ કરી રહી છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું ધોલેરા ખાતે બની રહેલી ટાઉનશીપ અમાની SIRની। તો અમાની સ્પેસીસ લિમિટેડનું અમાની જે સરસ મજાની ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ બનવા જઈ રહી છે, એમાં તમને પ્લોટિંગની અલગ અલગ સાઇઝ મળી રહી છે, પરંતુ તમે ઈચ્છો તો તમારા પ્લોટની અંદર અમાની ગ્રુપ દ્વારા સરસ મજાનું સેમ્પલ હાઉસ બનાવીને આપવામાં આવે છે। આ સેમ્પલ હાઉસ તમે અહીંયા જોઈ રહ્યા છો, આપણે અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 1700 પ્લોટ છે। 100 સ્ક્વેર યાર્ડથી લઈને 2000 સ્ક્વેર યાર્ડ સુધીના અલગ અલગ તમને ઓપ્શન મળે છે અને એ ઓપ્શન મુજબ તમે તમારું ડેવલપમેન્ટ કરાવી શકો છો। અત્યારે આપણે જે સેમ્પલ હાઉસના પ્લોટની બહાર ઊભા છીએ, 237 સ્ક્વેર યાર્ડનું આ પ્લોટ છે અને જે કન્સ્ટ્રક્શન છે એ 1430 સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન કરીને આપવામાં આવેલું છે, જેની અંદર એક બેડરૂમ આવે છે, કિચન આવે છે, ડ્રોઈંગ રૂમ આવે છે અને સરસ મજાનો પેસેજ તમને મળી રહ્યો છે। એ સિવાય આ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપની અંદર ઘણી બધી સુવિધાઓ બનવા જઈ રહી છે। આપણે એના ઉપર નજર કરીએ તો મોલ મલ્ટીપ્લેક્સ જેવી સુવિધાઓ અહીંયા આવી રહી છે। એ સિવાય હોસ્પિટલ છે, ઘણા બધા ધાર્મિક સ્થાનો એટલે કે મંદિરો અહીંયા બનવા જઈ રહ્યા છે અને એ સિવાય જે બેઝિક જરૂરિયાતની એજ્યુકેશન, રિસોર્ટ, આ તમામ સુવિધાઓ તમને અહીંયા મળવા જઈ રહી છે। તમને જે સેમ્પલ હાઉસ મળે છે એની સાથે સાથે બિલ્ડર દ્વારા તમે ડિમાન્ડ કરો એ રીતે તમને આ પ્રમાણેનો પેસેજ પણ ડેવલપ કરીને આપવામાં આવે છે, જે જગ્યાએ હું અત્યારે ઊભો છું। આમ લગભગ 60 ફૂટની લંબાઈ અને 12 ફૂટની પહોળાઈવાળો આ આખો પેસેજ તમને મળી રહ્યો છે। જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો, આનું ફ્લોરિંગ ટાઇલ્સવાળા લગાવી અને સરસ મજાનું ફ્લોરિંગ કરીને આપવામાં આવે છે। એની સાથે સાથે તમને અહીંયા ઓપન સ્પેસ આ બાજુ પણ મળે છે કે જે તમને વીકેન્ડ હોમની ફિલિંગ આપે છે। અગર તમે ઈચ્છો
તો અહીંયા સરસ મજાના ઝૂલા લગાવીને તમે બેસી શકો છો, સાંજ પડે ઠંડક માણી શકો છો અને આ જે ટાઉનશીપ છે એની અંદર જે ગ્રીનરી ડેવલપ થનાર છે એની પણ મજા માણી શકો છો. ટોટલ જે તમને એરિયા કન્સ્ટ્રક્ટેડ મળે છે એમાંથી બંગલોનો પાર્ટ ગણીએ અથવા તો જે તમને હાઉસ અહીંયા મળી રહ્યું છે એની સાઇઝ ગણીએ તો 720 સ્ક્વેર ફીટની તમને મળે છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે જેને દેશી ભાષામાં ઓટલો કહીએ અથવા તો પેસેજ કહીએ એ રીતની જગ્યા તમને અહીંયા મળી રહી છે. લગભગ 14 ફીટ બાય 4.5 ફીટની આ જગ્યા તમને મળે છે કે જ્યાં તમે સરસ મજાનો ઓટલો બનાવી શકો અને અહીંયા આ પેસેજમાંથી તમે ઉપર જઈ શકો છો. ટેરેસ પર તમને ઓપન ટેરેસ મળે છે અને એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. હવે આપણે સેમ્પલ હાઉસમાં અંદર પ્રવેશ કરીશું અને અંદરથી જોઈશું કે કેવું લાગે છે સેમ્પલ હાઉસ. અમાની સરનું જે વીકેન્ડ હોમ્સ આપણે જોઈ રહ્યા છીએ, ડ્રોઈંગ રૂમ તમને મળે છે 10 ફીટ બાય 14 ફીટની સાઇઝનો. એટલે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો સરસ મજાનો ડ્રોઈંગ રૂમ તમે બનાવી શકો છો, જે તમને કન્સ્ટ્રક્ટેડ એરિયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે 720 સ્ક્વેર ફીટનો. એમાં આ સાઇઝનો તમને ડ્રોઈંગ રૂમ મળે છે. ડ્રોઈંગ રૂમની સાથે સાથે તમે અત્યારે જે અહીંયા જોઈ રહ્યા છો સોફા આ રીતના કેનના લગાવેલા જોઈ રહ્યા છો, જ્યાં 4 થી 6 વ્યક્તિ બેસી શકે. આ જ પ્રમાણેના કેનના સોફા તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે તમે અહીંયા વીકેન્ડ હોમ્સ બુક કરાવો કે પ્લોટ બુક કરાવો અને જો તમે કન્સ્ટ્રક્શન કરવા માગતા હો તો એની સાથે સાથે તમને કન્સ્ટ્રક્શનની સાથે આ પ્રમાણેનું ફર્નિચર પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે રીતનું તમે અહીંયા સેમ્પલ હાઉસની અંદર જોઈ રહ્યા છો આ પ્રમાણેની ટીપોઈ, સોફા આ બધું જ પણ કેનનું આપવામાં આવે છે. એક અગત્યની વસ્તુ એ છે કે ટીવી પણ તમને LED આટલું 24 ઇંચનું બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. સાથે સાથે ડ્રોઈંગ રૂમની અંદર AC પણ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો ફ્લોરિંગ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું અહીંયા આપવામાં આવે છે. ડ્રોઈંગ રૂમની અંદર, કિચનની અંદર, દરેક જગ્યાએ સમગ્ર ઘરની અંદર જે તમને નીચે 720 સ્ક્વેર ફીટનો કન્સ્ટ્રક્ટેડ એરિયા મળે છે તમામ જગ્યાએ ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું લગાવીને આપવામાં આવે છે. સાથે સાથે કર્ટનની વાત કરીએ તો અહીંયા જે રીતના કર્ટેન તમે જોઈ રહ્યા છો જૂટના કર્ટેન છે. કારણ કે જો તમે વીકેન્ડ હોમ્સની ફિલ્મ લેવા માગતા હો તો આ પ્રમાણે જૂટના કર્ટેન તમે લગાવી શકો છો, જે તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને સાથે સાથે ડ્રોઈંગ રૂમને અડીને જ ડાઇનિંગનો એરિયા છે. કારણ કે આ વીકેન્ડ હોમ છે એટલે સ્વાભાવિક રીતે તમે 2 કે 4 વ્યક્તિ જ અહીંયા આવીને રહેવાનું પસંદ કરો તો આ પ્રમાણેનું નાનું ડાઇનિંગ ટેબલ તમે લગાવી શકો છો. આ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. આ પણ કેનનું ડાઇનિંગ ટેબલ અને ખુરશીનો સેટ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. હવે આપણે કિચન અને જે બેડરૂમ છે એના પર નજર કરીએ. કિચનની સાઇઝ તમને મળે છે 8 ફીટ બાય 10 ફીટની. એટલે અહીંયા તમે સરસ મજાનું આ પ્રમાણેનું નાનકડું સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો કે જ્યાં આગળ તમે તમારું માઇક્રોવેવ ઓવન કે એવું કંઈક સાધન રાખવું હોય તો રાખી શકો છો. ફ્રીજ રાખવા માટેની જગ્યા તમને અલગથી મળી રહી છે. અહીંયા જે પ્રમાણે બંગલોઝમાં કે જૂના ઘરોમાં જોવા મળે છે એ પ્રમાણે સ્ટોરેજ માટે આ પ્રમાણેની છાજલીઓ આપવામાં આવી છે. આ છાજલીઓનો ઉપયોગ તમે તમારા સ્ટોરેજ માટે કરી શકો. અને કારણ કે આ વીકેન્ડ હોમ્સ છે એટલે સ્વાભાવિક રીતે કે અહીંયા તમે વધારે સ્ટોર કરવાનું ના હોય, પરંતુ તમે 2 દિવસ કે 4 દિવસ ફેમિલી સાથે જ્યારે રોકાવા આવવા માગતા હો ત્યારે આ જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કરી શકો એ માટે આ કિચન અહીંયા આપવામાં આવ્યું છે. અને જે ગ્રેનાઇટ છે એનું આ પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. સાથે સાથે સિંક પણ સ્ટેનલેસ સ્ટીલનો વાપરવામાં આવ્યો છે અને નળના પોઈન્ટ અહીંયા આપવામાં આવ્યા છે. બંને બાજુ ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડોઝ આપવામાં આવી છે કે જેથી કિચનની અંદર વધારે ધુમાડો ન થાય અને તમને આ સ્પેસ ખુલ્લી જ મળે. આખા ઘરની અંદર તમને એક ટોયલેટ બાથરૂમ મળે છે. અહીંયા એ ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો કિચન અને ડ્રોઈંગની વચ્ચેના ભાગની અંદર આ પ્રમાણે ટોયલેટ આપવામાં આવે છે. એની સાઇઝ તમને મળે છે 6.5 ફીટ બાય 4.5 ફીટની. એટલે એટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે. એની અંદર ગીઝરની સિસ્ટમ પણ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. ગીઝર પણ તમને આપવામાં આવે છે અને સેરાના સેનેટરી વેર
અને જે ફિટિંગ્સ છે એનો ઉપયોગ સેરાનો કરવામાં આવ્યો છે. જે આપણે વીકેન્ડ હોમ્સ જોઈ રહ્યા છીએ અમાની સરમાં, એમાં બેડરૂમ એક આપવામાં આવે છે જે તમને કન્સ્ટ્રક્શન કરીને આપવામાં આવે છે 720 સ્ક્વેર ફીટનું. એની અંદર તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણે જૂટના કર્ટેન દરેક રૂમની અંદર તમને બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે, જે તમને એક ગામઠી લુક આપે છે. સાથે સાથે એવું ફીલ આપે છે કે તમે સરસ મજાની ટાઉનશીપમાં રહી રહ્યા છો અને વીકેન્ડ હોમમાં રહી રહ્યા છો. આ જ પ્રમાણેના ફૂલ સાઇઝના ડબલ બેડ કેનના જે રીતે તમે અહીંયા સજાવેલા જોઈ શકો છો એ જ પ્રમાણે બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને કેનનું ફર્નિચર તમામ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, ચાહે ડ્રોઈંગ રૂમની અંદર હોય કે બેડરૂમની અંદર હોય. કેનનું ફર્નિચર બિલ્ડર દ્વારા જ તમને આપવામાં આવે છે, જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે. આ ડ્રેસિંગ ટેબલ પણ કેનનું તમે જે રીતે જોઈ રહ્યા છો સરસ મજાનું ડ્રેસિંગ ટેબલ છે. લુક બહુ જ સરસ આવે છે અને એક ટ્રેડિશનલ લુક તમને મળી રહ્યો છે. આ પ્રમાણેનું ડ્રેસિંગ ટેબલ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે કારણ કે આ વીકેન્ડ હોમ છે તો સ્વાભાવિક રીતે કે તમારી પાસે એટલો સામાન ના હોય કે એટલું સ્ટોરેજ ના હોય કે એટલા કપડાં લઈને તમે ન આવ્યા હોય, એટલા માટે આ પ્રમાણેનો કેનનો આખો રેક જે ટ્રાન્સફરેબલ છે, તમે મૂવમેન્ટ કરી શકો છો એ પ્રમાણેનો આખો રેક બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને તમામ ફર્નિચર જે તમને અહીંયા સેમ્પલ હાઉસમાં જોવા મળી રહ્યું છે, ચાહે એ નાનકડી ટીપોઈ હોય, બેડ હોય, આ પ્રમાણેનું ડ્રેસિંગ ટેબલ હોય કે આ પ્રમાણેનો રેક હોય, તમામ કેનનું ફર્નિચર બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ઇલેક્ટ્રિકનું ફિટિંગ જે છે એટલે પંખા પણ બિલ્ડર દ્વારા આ હોમની અંદર લગાવીને આપવામાં આવે છે. હવે આપણે એક ટેરેસ પર નજર કરી લઈએ, ટેરેસ પરથી કેવો વ્યૂ મળે છે. અમાની સરની ટાઉનશીપનું જે સેમ્પલ હાઉસ આપણે જોયું, આ એનું ટેરેસ છે. ટેરેસ પર આ રીતે તમને ટેન્ક લગાવીને આપવામાં આવે છે કે જેથી પાણીના સ્ટોરેજની સુવિધા રહે અને લગભગ 600 સ્ક્વેર ફીટનું ટેરેસ તમને અહીંયા મળી રહ્યું છે. કારણ કે આ વીકેન્ડ હોમ્સ છે એટલે તમે સાંજ પડે અહીંયા સરસ મજાના તમારા પરિવાર સાથે બેસી અને આખી ટાઉનશીપની મજા માણી શકો છો. પરંતુ જો તમે તમારું આ ઘર જે છે એને ફર્સ્ટ હોમ બનાવવા માગતા હો અને આ જગ્યાએ તમે વધારે કન્સ્ટ્રક્શન કરવા માગતા હો તો પણ આ જગ્યાનો ઉપયોગ તમે કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ, તમારા બજેટ મુજબ. સરસ મજાના 2 બેડરૂમ વધારાના તમે ઉપર બનાવી શકો ને છતાં પણ સરસ મજાની નાનકડી એક ટેરેસ તમને મળે એટલી સુવિધા તમને અહીંયા મળી રહી છે. અને ઉપરથી તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો વ્યૂ અત્યારે જ તમને દેખાઈ રહ્યો છે. હજુ ડેવલપમેન્ટ થવાનું ઘણું બાકી છે, પણ સરસ મજાનો વચ્ચે ગાર્ડન અને બેઠક વ્યવસ્થા જે ટ્રેડિશનલ હોય છે એ પ્રમાણેની અહીંયા બનાવવામાં આવી છે. અને સાંજ પડે, કારણ કે ધોલેરા હજી એટલું મોટું ડેવલપ થયેલું શહેર નથી અને આ ટાઉનશીપ જે છે ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે, એટલે તમને અહીંયા કુદરતી હવાની, કુદરતી વાતાવરણની ખૂબ જ મજા પડે એવું સરસ મજાનું ટેરેસ પર વાતાવરણ હોય છે અને સાંજે ખૂબ જ તમે એને એન્જોય કરી શકો છો. તો આપણે અમાની સ્પેસીસ દ્વારા જે ટાઉનશીપ ડેવલપ થઈ રહી છે અમાની સર, એમાં 237 સ્ક્વેર યાર્ડમાં આવેલું સરસ મજાનું સેમ્પલ હાઉસ આપણે જોયું. હવે આપણે વાતચીત કરીશું અમાની ગ્રુપના મેનેજમેન્ટ સાથે. તો આપણે ગુજરાતના નવા સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા ધોલેરા વિશે જાણ્યું. એ જ વિસ્તારમાં આવેલી અમાની ગ્રુપની અમાની સર જે સરસ મજાની ટાઉનશીપ બની રહી છે એનું સેમ્પલ હાઉસ પણ જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે અમાની સ્પેસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હિમાંશુભાઈ સંપટ છે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે તમે બહુ પ્રોપર જગ્યા પકડી લીધી છે, ધોલેરા, જ્યાં આગળ નરેન્દ્ર મોદીનું ફોકસ છે અને ત્યાં સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. આ એરિયા પસંદ કરવા પાછળનું કારણ શું છે? એકચ્યુઅલી 2009માં આપણા માનનીય પ્રધાનમંત્રી, જે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમને ગુજરાતની અંદર ચાઇનામાં જેમ શેન્ઝેન ડેવલપ થયું છે હોંગકોંગની બાજુમાં, એવી જ રીતે એમને એક સપનું સેવું કે SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ગુજરાતમાં ડેવલપ થાય. તો ધોલેરા સરની પસંદગી કરેલી અમદાવાદની બાજુમાં, અને ત્યાં આગળ TP પણ પડી અને અમે ત્યાં બિલકુલ એક્ઝિક્યુટિવ ઝોનની બાજુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે અમે વિચાર્યું કે આ નવું જે શહેર વિકાસ પામી રહ્યું છે, તો જેમ ચંદીગઢ બન્યું, ગાંધીનગર બન્યું, તો એના કરતાં પણ સારું આનું પ્લાનિંગ છે.
તો કેમ આપણે પહેલાં પ્રથમ આ જગ્યાએ એક ટાઉનશીપ બનાવી અને ફાયદો પહોંચાડીએ લોકોને. એટલે અમે પસંદગી કરી ધોલેરા ખાતે, કે ધોલેરા ખાતે એક્વિઝિશન અમે લેન્ડનું શરૂ કર્યું અને એ વિસ્તારની અંદર સાહેબના જે સપનું હતું એની સાથે પૂરો સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને અમે એમાં કામ શરૂ કર્યું. આજે તમે કીધું એમ કે લેન્ડ એક્વાયર કરવાની શરૂ કરી. હું માનું છું કે 1000 વીઘાથી વધુ જમીન તમે ડેવલપ કરી રહ્યા છો ટાઉનશીપના નામે. તો કઈ રીતનું ત્યાં આગળ ડેવલપમેન્ટ કરવાનું વિચાર્યું છે? કારણ કે પ્લોટિંગ્સ પણ છે અને સાથે તમે ટાઉનશીપ પણ બનાવી રહ્યા છો, એટલે કઈ રીતનું ડેવલપમેન્ટ કરી રહ્યા છો? નોર્મલી પ્લોટિંગ સ્કીમ જે હોય છે એના કરતાં આપણે અલગ છે, કારણ કે આપણે ટાઉનશીપ ડેવલપ કરી રહ્યા છીએ. જે અમારી ટાઉનશીપ છે અમાની સર, એને બેસ્ટ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપનો એવોર્ડ પણ મળેલો છે અને બેસ્ટ ડેવલપર ધોલેરા સરમાં પણ અમને એવોર્ડ મળેલો છે. આ ટાઉનશીપ જે વિકાસ પામી રહી છે એ ખૂબ જ પ્લાનિંગ સાથે અમારી પ્રોજેક્ટ ટીમ જે ઇનહાઉસ છે, આર્કિટેક્ટ, એન્જિનિયર્સ અને બધા સાથે બની આખું પ્લાનિંગ ટાઉનશીપનું બનાવેલું છે. અને આ ટાઉનશીપમાં 5000થી વધુ પ્લોટ્સ છે. પ્લાનિંગ એવી રીતે રાખેલું છે કે પૂરી ટાઉનશીપ સેલ્ફ સસ્ટેનેબલ બને, જેના માટે અમે ડેડિકેટેડ ઝોન્સ મૂકેલા છે. જે 20 લાખથી વધુ સ્ક્વેર ફીટની જમીન અમે ડેડિકેટેડ ઝોન્સ માટે ફાળવેલી છે, જ્યાં કમર્શિયલ એક્ટિવિટી, ઇકોનોમિકલ એક્ટિવિટીઝ અને બીજી જે જરૂરી એક્ટિવિટીઝ છે એ ત્યાં આવશે. જેના માટે અમે વિવિધ બ્રાન્ડો જોડે વાતચીત કરી અને એમને ઇન્વાઇટ કરી રહ્યા છે કે ત્યાં આવે, જેથી કરીને આખી ટાઉનશીપમાં એક વાઇબ્રન્સી આવશે. ઇકોનોમિક વાઇબ્રન્સીથી જે લોકોએ પણ આ ટાઉનશીપની અંદર નિવેશ કરેલું હશે, પોતાની પ્રોપર્ટી લીધેલી હશે, એમને પણ એપ્રિશિએશન મળશે, સાથે સાથે ધોલેરાનું એપ્રિશિએશન તો મળશે જ. મને એક કહો કે કેટલું ચેલેન્જિંગ હોય છે એક ટાઉનશીપને ડેવલપ કરવું, ખાસ કરીને ધોલેરા જેવો એરિયા જે હજી ડેવલપ થવાનો શરૂ થયો છે, તમારા માટે શું મોટી ચેલેન્જીસ હતી? ખૂબ જ ચેલેન્જિંગ હોય છે, કારણ કે વી વેર ધ ફર્સ્ટ મૂવર, વી વેર ધ ફર્સ્ટ પ્લેયર. તો ઇનિશિયલ સ્ટેજસમાં ત્યાં આગળ જે જરૂરિયાતો હોય એ પૂરી કરવા માટેના સાધનો અને રિસોર્સસ અવેલેબલ નહોતા. અને અત્યારે પણ ઘણી વાર તકલીફ પડતી હોય છે, પણ કમ્પેરેટિવલી ઓછું થઈ ગયું છે, કારણ કે ઘણું ખરું અમે ત્યાં ડેવલપ કરી ચૂક્યા છે. તો એના માટે દૂરથી બોલાવવા પડતા હોય છે. ઘણીવાર અમદાવાદથી લોકો બોલાવવા પડે. તો આવી રીતે ત્યાં આગળ સાધનો ભેગા કરવા અને ત્યાં આગળ કામ કરવું, ખાસ કરીને લેન્ડસ્કેપિંગ બહુ ટફ હોય છે ત્યાં આગળ, કારણ કે પાણીના અછતનો વિસ્તાર છે. તો અમે 3-વે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરી, જે એક યુનિક ફીચર છે. તો એ કદાચ ઇન્સ્પિરેશન બને બીજી જગ્યાઓમાં પણ જ્યાં પાણીની અછત હોય. અને એના પછી અમે લેન્ડસ્કેપિંગ ડેવલપ કર્યું. અને આજે જે અમારું લેન્ડસ્કેપિંગ છે, અમારું ડેવલપમેન્ટ છે, એક ઇન્સ્પિરેશનનું ઉદાહરણ છે બીજી તમામ સ્કીમો માટે, કે આવા જમીનોમાં પણ આપ ડેવલપમેન્ટ કરી શકો છો અને સારું કરી શકો છો. મને જે વીકેન્ડ હોમ્સ હોય છે કે આ પ્રકારની પ્લોટિંગની સ્કીમ્સ હોય છે, એક સામાન્ય માણસને ઇમ્પ્રેશન હોય છે કે ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ માટેની જગ્યા છે. મને એ સહેજ ફર્ક જાણવામાં રસ હતો કે હકીકતમાં આને તમે ફર્સ્ટ હેન્ડ હોમ કહી શકો, ફર્સ્ટ હોમ કહી શકો, કે વીકેન્ડ હોમ કહી શકો, કે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન. તમારી દ્રષ્ટિએ આ જે જગ્યા છે આને હું કહીશ કે આ તમામ વસ્તુનું મિક્સચર છે. શું કામ કે આ લોંગ ટર્મ ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ છે, જે અત્યાર માટે આપના માટે વીકેન્ડ હોમ છે અને કદાચ ફ્યુચરમાં આપનું ફર્સ્ટ હેન્ડ હોમ હશે. બિકોઝ તમે અત્યારથી જ ભવિષ્યના સૌથી અત્યાધુનિક સ્માર્ટ સિટીના સિટીઝન બની રહ્યા છો પ્રોપર્ટી ત્યાં ખરીદીને. અને એ જ્યારે સ્માર્ટ સિટી બનશે તો મોદી સાહેબનું પણ સપનું એવું હતું કે આપણું જે ટેલેન્ટ માઇગ્રેટ થાય છે વિદેશમાં, એ વિદેશ ના જઈ અને એ ઓપોર્ચ્યુનિટીઝ આવા સિટીઓમાં જ પ્રાપ્ત કરશે, જ્યાં આગળ એકદમ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે. તો જ્યારે એ માઇગ્રેટ કરશે તો એમાં બની શકે કે આપણા બાળકોને પણ પસંદ પડે કે અહીંયા માઇગ્રેટ થાય, તો આપણા માટે પ્રોપર્ટી ઓલરેડી હશે તો એ ફર્સ્ટ હેન્ડ હોમ બની જશે. પણ જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી આપણા માટે વીકેન્ડ હોમ છે. અને ઇન્વેસ્ટમેન્ટ તો ખરું જ. શું કામ કે ઓલરેડી સરકારે 5000 કરોડ ઉપર નિવેશ કરી નાખ્યું છે. 5 જે પ્રોજેક્ટ્સ છે ઓલરેડી કાર્યરત છે ત્યાં આગળ. તો ધોલેરા બહુ ઝડપથી બની રહ્યું છે. તો એ જ્યારે પરિપૂર્ણ થશે તો એ જે અત્યાધુનિક શહેર બનશે, તો એમાં જે જમીનોના ભાવનો એપ્રિશિએશન મળશે અને પ્રોપર્ટીનું એપ્રિશિએશન મળશે, એનો લાભ તો છે જ. બિલકુલ. એટલે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી બી સારું અત્યારે એક ઓપોર્ચ્યુનિટી કહી શકાય. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી છે. અને
વીકેન્ડ હોમ પર્પઝ માટે પણ છે. મને એ સમજાવો કે આ તમારે ત્યાં એક સ્કીમ અત્યારે કંઈક ચાલી રહી છે, તમે કન્સ્ટ્રક્શન પણ કરીને આપી રહ્યા છો ને ફર્નિચર પણ આપી રહ્યા છો, તો કઈ સાઇઝના પ્લોટમાં આ પ્રમાણેની ઓફર્સ તમે આપી રહ્યા છો? હા, પ્લોટની રેન્જ 100 સ્ક્વેર યાર્ડથી 1000 સ્ક્વેર યાર્ડ સુધીની છે, પણ અમે 200 સ્ક્વેર યાર્ડ ઉપર અમે કન્સ્ટ્રક્શન જે છે એ ફ્રી આપીએ છીએ. એટલે તમને ઘર અમે બનાવી આપીએ છીએ અને બહુ જ સુંદર ઘર એક બનાવી આપીએ, સપનાનું ઘર છે. અને સારામાં સારી વસ્તુ એવી છે કે એમાં લોન પણ અવેલેબલ છે, અને એનાથી પણ સારી વસ્તુ એ છે કે લોનની અંદર સબસિડી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો પણ અવેલેબલ છે, જેથી અગર આપ કેલ્ક્યુલેટ કરશો તો આપને જે 20 વર્ષની લોન મળે છે એમાં જે આપ ચૂકવો છો તો કદાચ લોન એમાઉન્ટ કરતાં પણ આપ ઓછી રકમ ચૂકવશો. લાભો જો તમામ આપ ગણતરી કરો ઇન્કમ ટેક્સ બેનિફિટ સાથે, અને સાથે સાથે તમારું ઇન્વેસ્ટમેન્ટ પહેલા દિવસથી જ થઈ જાય છે. બીજું હિમાંશુભાઈ, કારણ કે આટલી મોટી ટાઉનશીપ છે, તમે કીધું કે 3-વે વોટર હાર્વેસ્ટિંગની તમે ત્યાં આગળ વ્યવસ્થા કરી છે, પણ એ સિવાય બીજી શું શું એમ્યુનિટીઝ ને સુવિધાઓ, કે એક ટાઉનશીપ માટે ઘણું જરૂરી હોય છે કે હોસ્પિટલ્સ હોય, મંદિર હોય, આ બધી સુવિધાઓ કઈ રીતે તમે ઊભી કરી? આની અંદર છે ને બે પાયા છે. મેન તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી હોય છે અને એક લાઇફસ્ટાઇલ ફેસિલિટી હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીની અંદર અમે રોડ છે, સીસી રોડ અમે આપીએ છીએ, જ્યાં ફક્ત અમે જ આપી રહ્યા છે. લાઇટ સુવિધા છે, ઇલેક્ટ્રિસિટીની સુવિધા છે, સાથે સાથે અમે સોલાર બેકઅપ પણ રાખેલું છે. સાથે સાથે પાણીની સુવિધા છે, પાઇપલાઇન છે, એ દરેક પ્લોટ સુધી પહોંચાડવામાં આવે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીની અંદર સીસીટીવી કેમેરાસ છે, એવી બધી ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથે સાથે લાઇફસ્ટાઇલ ફેસિલિટીઝ પણ આપીએ છીએ, જેમ ક્લબ હાઉસ છે, સ્વિમિંગ પુલ છે. 45થી વધુ એમ્યુનિટીઝ ફેસિલિટીઝ લાઇફસ્ટાઇલમાં પણ આવરી લેવામાં આવે છે. તો એના સિવાય આ અત્યારે એવું થઈ ગયું છે બધા લોકો આપે છે, તો અમારા માટે સૌથી ટફ ડિસિઝન એ હતું કે એના સિવાય પણ ટાઉનશીપને સેલ્ફ સસ્ટેનેબલ બનવા માટે શું કરવું જોઈએ. તો એની અંદર અમે એ રીતનું પ્લાનિંગ કર્યું કે ડેડિકેટેડ ઝોન્સ મૂકી દીધા, અને ડેડિકેટેડ ઝોન્સની અંદર અમે હેલ્થ માટેનો ઝોન મૂક્યો, રિક્રિએશન માટેનો ઝોન મૂક્યો, કમર્શિયલ ઝોન મૂક્યો, એજ્યુકેશન માટે ઝોન મૂક્યો, રિલિજિયસ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ માટે ઝોન મૂક્યો. અને આ ઝોન્સમાં અમે અત્યારે 20 લાખથી વધુ સ્ક્વેર ફીટ અમે છે એમાં ડેવલપમેન્ટ અમે પ્લોટિંગનું નથી કરી રહ્યા, ના અમે કંઈ બીજું એમાં એમ્યુનિટીઝ ડેવલપ કરીએ છીએ, પણ એ ઝોન્સ અમે ફક્ત આ હેલ્થ માટે, જેમ છે તમે એમ કીધું હોસ્પિટલ, એ એજ્યુકેશન છે તો એના માટે ઇન્ટરનેશનલ સ્કૂલ, યુનિવર્સિટી, એ લોકો માટે, સ્પિરિચ્યુઅલ છે તો ઓલરેડી અમે ત્યાં આગળ હવેલી બાંધી રહ્યા છીએ, રાઈટ, કલ્યાણ પુષ્ટિ હવેલી આવી રહી છે, વૈષ્ણવોની મોટું ધામ બની રહ્યું છે. તો આ બધી જે ડેડિકેટેડ ઝોન્સ છે એમાં અમે આ રીતના ઇન્ટરેસ્ટેડ લોકોને ઇન્વાઇટ કરીએ છીએ અને એ લોકોને ત્યાં ટાઉનશીપની અંદર આવીને ડેવલપ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. બીજું હિમાંશુભાઈ, કારણ કે આ ફ્યુચરિસ્ટિક આખો પ્લાન છે, ડેવલપમેન્ટ તમારું ખૂબ ફોર્સથી થઈ રહ્યું છે. હું માનું છું કે જે ફોર્સમાં થઈ રહ્યું છે 3 કે 4 ફેઝ તો તમે પૂરા કરી લીધા છે. અત્યાર સુધી કેટલું ડેવલપમેન્ટ થયું છે, કઈ રીતનું, અને આગળ શું પ્લાન છે? અત્યારે અમારે 2 ફેઝ કમ્પ્લીટ છે, 3rd અને 4th ફેઝ આંશિક રીતે કમ્પ્લીટ છે. એના સિવાય અમે ફેઝસ જે છે એ એડ કરતા રહેવાના છીએ, અને અમે આખી મોટી, કદાચ આ ગુજરાતની સૌથી મોટામાં મોટી ટાઉનશીપ બનવા જઈ રહી છે. તો આ જે ટાઉનશીપ છે એને એકદમ એક મોડેલ તરીકે વિકાસ કરી રહ્યા છે, જે આ એક નવા શહેરમાં સૌથી સરસ જગ્યા હશે રહેવા માટેની, સૌથી પ્રાઇમ લોકેશન બનશે ભવિષ્યનો. હિમાંશુભાઈ, એક ધોલેરા જેવા વિસ્તારમાં આ પ્રકારનું ડેવલપમેન્ટ કરવું ને કેટલું ટફ તમને લાગી રહ્યું છે? અમારા માટે સૌથી ટફ ડિસિઝન એ હતું કે ડેડિકેટેડ ઝોન્સ જે અમે મૂકેલા છે તો એમાં અત્યારે અમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે, એમાં અમે પ્લોટિંગ કરી અને ઇન્વેસ્ટમેન્ટ અમારું નીકાળી શકતા હતા, પણ ટફ ડિસિઝન એ હતું કે અત્યારે ન પ્લોટિંગ કરી અને એ જમીન એક બાજુ ફાળવી દેવાની ભવિષ્યલક્ષી યોજનાઓ માટે, જેમ કે હેલ્થ ક્રિએશન માટે આપણે કરેલી છે, બીજી એજ્યુકેશનલ માટે, કમર્શિયલ માટે, જેમાં હજી લોકો આવશે, એમાં વિકાસ કરશે અને લોંગ ટર્મ રિટર્ન્સ મળશે. તો અત્યારના રિટર્ન્સને જતા કરવા અને લોંગ ટર્મ વિચારવું એ અમારા માટે એક બહુ ટફ ડિસિઝન હતું, કારણ કે અમારું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં રોકાણ થઈ ચૂક્યું છે અને પૈસા રોકાયેલા રહે છે અને લોંગ ટર્મમાં પાછા આવે છે. પણ અમે બધાના હિતમાં, ઇન્ક્લુડિંગ અમારા ક્લાયન્ટ્સના હિતમાં એવું વિચાર્યું કે લોંગ ટર્મ આપણે આની અંદર ઇન્વેસ્ટેડ રહીએ
અને જેથી કરીને અમે ડેડિકેટેડ ઝોન્સ માટે જમીનો મૂકેલી છે અને એ જમીનો અમે ભવિષ્યલક્ષી ત્યાં આગળ ટાઉનશીપને સેલ્ફ સસ્ટેનેબલ બનાવવા માટે મોલ, રિસોર્ટ ને તમામ એજ્યુકેશનલ કેમ્પસ ને બધું વિકાસ કરવા માટે અમે ઇન્ટરેસ્ટેડ લોકોને બોલાવીએ છીએ અને ત્યાં આગળ જમીનમાં અલગ અલગ રીતે મોડલ્સ તૈયાર કરી જેવી હોય, ઘણીવાર ખરીદીને, ઘણીવાર બીજી રીતે પાર્ટનરશિપ જેવું કમ્ફર્ટ લેવલ બેસે એ રીતે અમે ટાઉનશીપના વિકાસ માટે એ જમીન ફાળવીએ છીએ, જેથી કરીને તમે જે પણ લોકો અહીંયા પ્રોપર્ટી વસાવી છે એમને તમામ સુવિધાઓ ટાઉનશીપની અંદર જ પ્રાપ્ત થઈ જાય. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા વિસ્તારની પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે. પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર પર પ્રોપર્ટી બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને મદદ અને માર્ગદર્શન બંને મળી રહેશે કે જેથી આપ આપના સપનાનું ઘર ક્યાં ખરીદવું તે નક્કી કરી શકશો. તો આપ જોતા રહો CNBC બજાર. Focus, ideate, innovate, enable.